સ્વાધ્યાય 2.2 બીજાનો પહેલો દાખલો. ચલો, મસ્ત દાખલો છે. અહીંયા જે તમને પહેલું આપી દીધું છે ને એ તમને શૂન્યનો સરવાળો આપી દીધો છે. શું આપી દીધું છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો મતલબ શું થાય? આલ્ફા વત્તા બીટા આપી દીધું છે. આ તમને શું આપી દીધું છે? આલ્ફા વત્તા બીટા. આ બંને શૂન્ય જ કહેવાય. એ બંનેનો સરવાળો તમને આપી દીધો છે 1/4. અને અહીંયા તમને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે -1. એનો મતલબ કે આલ્ફા બીટા તમને શું આપી દીધું છે? -1. આલ્ફા વત્તા બીટા તમને 1/4 આપેલું છે. આલ્ફા ઇન્ટુ બીટા તમને શું આપેલું છે? -1 આપેલું છે. તો તમારે બહુપદી મેળવવાની છે. મેળવી નાખીએ, મજા આવશે. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય? -b/a. ઓકે, આમ નામ. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થાય? c/a -1. નીચે કાંઈ નો શું હોય? 1 હોય. અહીંયા એ 4 છે ને અહીંયા એ 1 છે. નો મજા આવી. હરખા લાવવાના છે. અહીંયા 4 છે, અહીંયા મારે 4 લાવવા છે. તો હું આને 4 થી ગુણી નાખું ને ભાગી નાખું. 4 થી ગુણી નાખું ને 4 થી શું કરી નાખું? ભાગી નાખું. જો 4 × 4, 1 ચોક 4. હવે જો બંને જગ્યાએ સરખાવી ગયા. એ અહીંયા 4 છે, એ અહીંયા પણ 4 છે. ઓહો, મજા આવી ગઈ. એ બંને જગ્યાએ શું છે? 4. બી 1 છે, પણ આ ઓછાની નિશાની આને દેવાની નહીં ભૂલવાની, એટલે -1. સી શું થઈ ગયું હવે? -4. સી શું છે? -4. આ એ બી ને સી ની કિંમત આમાં મૂકી દેવાની છે. આ યાદ રાખવાનું છે. x² + bx + c, કે જ્યાં કે શું હશે? વાસ્તવિક સંખ્યા હશે. કે વાસ્તવિક સંખ્યા છે. ઓકે, કોઈ પણ નંબર હોઈ શકે છે. કે એઝ ઇટ ઇઝ એની જગ્યાએ તમે 4 મૂકો, બી ની જગ્યાએ તમે -1 મૂકો. બી ની જગ્યાએ તમે શું મૂકો? બી ની જગ્યાએ તમે -1 મૂકો. અને સી ની જગ્યાએ તમે શું મૂકો? -4 મૂકો. સી ની જગ્યાએ તમે શું મૂકો? -4 મૂકો. જ્યાં કે કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. સમજાણું? ચલો નેક્સ્ટ દાખલો કરીએ એટલે વધારે સમજાશે. આનો બીજો દાખલો. ચલો, શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે. આલ્ફા વત્તા બીટા તમને આપેલું દીધું છે √2. અને ગુણાકાર તમને આપી દીધો છે આલ્ફા ઇન્ટુ બીટા 1/3. આલ્ફા વત્તા બીટા એટલે -b/a થાય. ઓકે, આલ્ફા ઇન્ટુ બીટા એટલે સૂત્ર શું થાય? c/a થાય. અહીંયા નીચે કાંઈ ન હોય તે. અહીંયા એ 1 છે અને અહીંયા એ 3 છે. નો મજા આવી. બંને જગ્યાએ હરખા લાવવાના છે. અહીંયા 3 લાવવા છે તો 3 થી ગુણી નાખું, 3 થી ભાગી નાખું. તો જો બંને જગ્યાએ એ 3 આવી ગયા. એ કેટલા આવ્યા? 3. બી કેટલા આવ્યા? તો કે 3√2. પણ આ ઓછાની નિશાની દેવાની નહીં ભૂલવાની. સી કેટલા આવ્યા ભાઈ? 1. તો આ ત્રણેય કિંમત આમાં મૂકવાની છે. આ યાદ રાખવાનું. કે કૌંસમાં x² + bx + c, કે જે કે કેવી સંખ્યા છે? કે વાસ્તવિક સંખ્યા. કે એ ની જગ્યાએ 3 મૂકો, x² આમ નામ. બી ની જગ્યાએ -3√2 મૂકો, x આમ નામ. અને સી ની જગ્યાએ તમે શું મૂકો? 1 મૂકો. કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. ઇઝી. હજુ ત્રીજો ગણીએ એટલે આવડી જવું તો આવડી જાય. શૂન્યનો સરવાળો તમને 0 આપી દીધું છે ને ગુણાકાર તમને √5 આપી દીધું. જો આ સરવાળો, આ ગુણાકાર. આલ્ફા વત્તા બીટા એટલે -b/a 0 આપી દીધું છે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a. શું આપેલું છે? √5. નીચે કાંઈ ન હોય તો 1, નીચે કાંઈ ન હોય તો 1. બંને જગ્યાએ સરખું છે જ તે, એટલે આપણે કોઈ માથાકૂટ નથી. a = 1, b = 0. 0 વધતા હોય કે ઓછા હોય કોઈ ફેર પડે નહીં. c બરાબર શું છે? તો કે √5. અને આ ત્રણેય કિંમત તમારે આમાં મૂકી દેવાની છે. કે x² + bx + c, કે જ્યાં કે ઇઝ રિયલ, મતલબ કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. કે વાસ્તવિક સંખ્યા
કે એ ની જગ્યાએ શું મૂકશું? 1 લખો ન લખો ચાલે. બી ની જગ્યાએ 0, સી ની જગ્યાએ વર્ગમૂળમાં 5 કે વાસ્તવિક સંખ્યા છે. 0 ગુણ્યા x 0 જ થઈ જાય એટલે એ નો લખો તોય ચાલે ને અહીંયા અટકી જાવ તોય ચાલે. અહીંયા 1 પણ લખો ન લખો ચાલે કારણ કે આગળ 1 હોય જ ત્યાં. આ 0 ગુણ્યા x એટલે 0 જ થઈ ગયો તો એ નથી લખતો, ખાલી વર્ગમૂળમાં 5 કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. મજા આવી? ચલો નેક્સ્ટ. બધા આવા જ દાખલા છે એટલે તમને મજા આવશે. જો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા તમને 1 આપી દીધું છે. શૂન્યનો ગુણાકાર એ પણ તમને શું આપેલો છે? 1. શૂન્યનો સરવાળો એટલે ઓછા બી ના છેદમાં એ તમને 1 આપી દીધું છે. શૂન્યનો ગુણાકાર એટલે સી ના છેદમાં એ પણ તમને 1 આપી દીધું છે. નીચે કાંઈ ન હોય તો 1, નીચે કાંઈ ન હોય તો 1. એ અહીંયા 1 છે, એ અહીંયા પણ 1 છે. એ બરાબર 1. બી 1 છે પણ ઓછા નિશાની દેવાની નહીં ભૂલવાની. સી શું છે? 1 છે. અને આ ત્રણેય કિંમત તમારે આમાં મૂકી દેવાની છે. યાદ રાખવાનું કે કૌંસમાં x વર્ગ વત્તા 2x વત્તા c કે જ્યાં કે કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે શું થશે? કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. ઓકે, કે એઝ ઇટ ઇઝ. એ ની જગ્યાએ 1 મૂકો, લખવાની જરૂર છે નહીં. બી ની જગ્યાએ ઓછા 1 મૂકો તો ઓછા લખવાનું, વત્તા સી ની જગ્યાએ 1 મૂકો કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા. ઓકે, નેક્સ્ટ. જો શું છે તો કે ભાઈ શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે ઓછા 1/4. શૂન્યનો ગુણાકાર તમને આપી દીધો છે વત્તા 1/4. શૂન્યનો સરવાળાનો સૂત્ર ઓછા બી ના છેદમાં એ બરાબર ઓછા 1/4. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર થાય સી ના છેદમાં એ, અહીંયા છે 1/4. ઓછા બંને બાજુથી ઉડી ગયા. એ અહીંયા 4 છે, એ અહીંયા 4 છે. બંને જગ્યાએ સરખા હોય તો લખી નાખવાના, સરખા ન હોય તો સરખા કરવાના. બી કેટલા છે તો કે બી 1 છે. સી પણ કેટલા છે? 1 છે. તો આ જે કિંમત મળી એ તમારે આમાં મૂકી દેવાની. હવે તો તમને યાદ રહી ગયું હશે કે x વર્ગ વત્તા 2x વત્તા c કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. કે એ ની જગ્યાએ 4 મૂકો, બી ની જગ્યાએ 1 મૂકો, સી ની જગ્યાએ પણ 1 મૂકો કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા. ઓકે, ઇઝી. ચાલો નેક્સ્ટ જોઈ લ્યો. ઓકે, શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે 4. શૂન્યનો ગુણાકાર તમને આપી દીધો છે 1. શૂન્યના સરવાળાનું સૂત્ર થાય ઓછા બી ના છેદમાં એ ને શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય સી ના છેદમાં એ બરાબર 1. નીચે કાંઈ ન હોય તો 1, નીચે કાંઈ ન હોય તો 1. એ અહીંયા પણ 1 છે, એ અહીંયા પણ 1 છે તો એ બરાબર 1. બી 4 છે તો ઓછાની નિશાની દેવાની, ઓછા 4. અને આ ઓછાની નિશાની દેવાની ન ભૂલતા નકર માર્ક જતો રહેશે ખાલી ખોટો. સી બરાબર શું છે? 1. અને આ ત્રણેયની કિંમત જે છે એ આમાં મૂકી દેવાની કે કૌંસમાં x વર્ગ વત્તા 2x વત્તા c કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. આ લખવાનું ન ભૂલતા કારણ કે જ્યારે ફૂલ માર્ક્સ આવતા હશે ને ત્યારે આવું કંઈક કપાય. ઓકે, કે ની જગ્યાએ ગમે એ હોઈ શકે. એ કેટલો છે? 1, x વર્ગ આમ નામ. બી કેટલો છે? ઓછા 4, x આમ નામ. સી કેટલો છે? 1 કે જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. ઓકે, તો આ તમારું ચેપ્ટર નંબર 2. આશા રાખું છું કે આખું અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ થાય છે. તમને મજા આવી હશે, સમજાણું હશે. તમારા અભિપ્રાયો કોમેન્ટમાં લખજો. ત્યાં સુધી મળીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.